નમસ્કાર. આજે વાત કરવી છે એ ઘટના વિશે જો ઘટી હોત તો તમામ મીડિયાઓમાં, છાપાઓમાં અને લોકોના મોઢે એની ચર્ચા ચાલી રહી હોત. વાત કરવી છે એ ઘટના વિશે જે બની હોત તો ફરી આજે માનવતા શર્મસાર થાત, ફરી આજે માનવતા ઉપર આંગળી ઉઠતી. પણ એવું થયું નહીં. એક માતા પિતા અને ગુજરાત પોલીસની સતર્કતાને કારણે એક નરાધામ ઝડપાયો છે. કઈ રીતે જાણીએ વિગતવાર. મૂળ દાહોદ જિલ્લાના વતની એક શ્રમિક દંપતી છેલ્લા 3 વર્ષથી રાજકોટમાં રહે છે. રવિવારે સવારે પતિ પત્ની પોતાની 8 વર્ષની પુત્રી સાથે રાજકોટની નવી બની રહેલી બાંધકામ સાઇટ પર કડિયા કામ મજૂરી માટે ગયા હતા. બપોરે ભોજન કર્યા બાદ દંપતી ફરી કામમાં લાગી ગયા, જ્યારે બાળકી સાઇટની નજીક આવેલી એક ઓરડી પાસે રમતી હતી. થોડીવાર બાદ બાળકી નજરે ન પડતા માતા પિતા અને સાઇટના કોન્ટ્રાક્ટરે શોધખોળ શરૂ કરી. એ દરમિયાન કોન્ટ્રાક્ટરના ભત્રીજાએ એક મહત્વની જાણકારી આપી કે સાઇટ પર અગાઉ કામ કરતો અને હાલ કોઠારિયા નજીક રહેતો ભરત મકવાણા નામનો ઇસમ બાળકી સાથે જતો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસે ટેકનિકલ સાધનોના ઉપયોગથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી કોઠારિયા નજીકના રસુલપરા વિસ્તારમાં હોવાની સંભાવના છે. આ આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી રસુલપરા વિસ્તારમાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો અને બાળકીનો સલામત છુટકારો થયો. પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં બાળકીનું કહેવું છે કે તે રમતી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો અને વેફર આપવાની લાલચ આપી તેને સાથે લઈ ગયો. આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે રાજકોટ એસીપી, સાંભળો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના રૈયાધાર વિસ્તારમાં આવેલ એક મજૂરી કામ કરતા ફેમિલી છે. એમની એક માઇનોર એટલે કે 8 વર્ષની બાળકી છે. એનું એક ઇસમ જેનું નામ ભરત મકવાણા છે, બાદમાં પકડાયેલો, તેને અપહરણ કરી ને લઈ ગયેલા અને આજીડેમ પોલીસ સ્ટેશનના કોઠારિયા વિસ્તારમાંથી પોલીસની સમય સૂચકતા વાપરી ને જેવું એ ભરત મકવાણા છે છોકરીને લઈ ગયેલો, તાત્કાલિક સ્થાનિક પીઆઈ અને ડિસ્ટાફના માણસોએ તાત્કાલિક એનું લોકેશન શોધી ઉપરોક્ત આરોપીને બદકામ કરવાના ઈરાદે લઈ જવાનો છોકરીને લઈ જતા હતા. એ દરમિયાન એને પકડી લીધેલો અને ભોગ બનનાર અને આરોપીને પોલીસ સ્ટેશન લાવી અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બાબતે બીએનએસ કલમ 137(2) તેમજ પોક્સો એક્ટની કલમ 8 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને ભોગ બનનારનું નિવેદન લેવાનું કાર્યવાહી ચાલુ છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે. આ કારણનું એવું છે કે આ કામના જે આરોપી છે ભરત, એને પત્ની રીસામણે છે અને તેના છોકરાઓ સાથે લઈને જતી રહેલ છે, જેથી એની આ છોકરી પ્રત્યે દાનત બગડતા અને ઉપરોક્ત ઈસમ પણ મજૂરી કામ કરતો હોય, સેન્ટરિંગ કડિયા કામ કરતો હોય, એટલે આ એ ફેમિલીને જાણકાર હતા અને એ માઇનોર છોકરી છે એની સાથે બદકામી કરવાના ઈરાદે એને લઈ ગઈ. આરોપીની ઉંમર 45 વર્ષની છે. હા, પોલીસની આ બહુ સારી કામગીરી છે. સમય સૂચકતા વાપરી અને ગણતરીના કલાકમાં ઉપરોક્ત આરોપીને તેમજ ભોગ બનનારને પોતાના કબજામાં લઈ લીધેલા અને આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરીને ગુનો દાખલ કરેલ છે. હા, બાળકીને અડપલા કરેલા છે. એ બાબતે પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ. ના, આરોપીને કોઈ નથી. આ ભોગ બનનારને આરોપી છે એ બંને એક જ પ્રકારની મજૂરી કામ કરતા હોય અને એ વિસ્તારમાં જ રહેતા હોય, જેથી એમને ફેમિલીમાં છોકરી છે એ બાબતે એને જ્ઞાન હતું પહેલેથી અને એ વિસ્તારમાં નીકળેલા અને એ દરમિયાન એને મોકો મળતા આ કૃત્ય કરેલ છે. બાળકીનો સલામત રીતે માતા પિતાને સોંપણી કરવામાં આવતા શ્રમિક પરિવારમાં રાહત અને સાથોસાથ હર્ષના અશ્રુ પણ છે. પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સો સહિતની કાયદેસરની કાર્યવાહી કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. રાજકોટ પોલીસની ઝડપી કાર્યવાહી ખૂબ જ પ્રશંસનીય છે, પરંતુ સાથે જ આ ઘટના આપણને યાદ અપાવે છે કે દીકરીની સલામતી માટે સજાગતા જ સૌથી મોટું હથિયાર છે. દીકરી સુરક્ષિત હશે તો જ સમાજ સાચા અર્થમાં સુરક્ષિત કહેવાશે. રાજકોટથી રોનક મજીઠિયાનો રિપોર્ટ, ગુજરાત તક.